અંકલેશ્વર જીઈબી કચેરી થઈ નિરાંતનગર જવાના માર્ગ ઉપર વચનામૃત બંગલો પાસે બાઇક પર આવેલા બે ગઠિયાઓએ ચાલતા પસાર થયેલી એક વૃદ્ધાના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબહેન ડોડિયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી 11 હોય બધા તેમની બહેનપણીના ઘરે જમા થવાના હોય ત્યાં જતા હતા। તે દરમિયાન અંકલેશ્વર જીઈબી કચેરી થઈ નિરાંતનગર જવાના માર્ગ ઉપર આવેલા વચનામૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલા બે ઈસમોએ તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા। મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। જો લોકો ભેગા થઈ કંઈક સમજે તે પહેલાં બાઇક સવારો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ તરફ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર અજાણ્યા બાઇક સવારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। શું નામ માસી તમારું? મારું જસુબેન માધવસિંહ ડોડિયા। ક્યાં રહેવાનું તમારે? વિરાટનગર। તો શું ઘટના બની છે તમારી સાથે? સાહેબ, હું 11:30 ની વચ્ચે હું મારે બહેનપણીને ઘેર જતી હતી। આજે 11 છે ને એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું। એટલે જતા ત્યારે થોડો વરસાદ પડતો હતો એટલે મેં છત્રી ઓઢેલી હતી। છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યો। એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તારથી ચોરની બૂમ પાડી, પણ રોડ સૂનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને। કેટલા જણા હતા એ લોકો? 2 જણ હતા। બાઇક લઈને આવેલા? હા, બાઇક લઈને આવેલા। તો તમે એના માટે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, કરીને। પોલીસ તપાસ કરી ગઈ? હા, કરી। કેટલા તોલાની ચેન હતી તમારી? 1.5 તોલાની હતી।